વડોદરામાં ગુજરાત સરકારના દંડક બાલુ શુક્લાએ અશાંત ધારાને યુસીસી બિલ સરકારમાં લાવવા અંગે આપી પ્રતિક્રિયા. તેમના બિલને આવકાર્યો હતો. તેમના મતે એક વિષય એવો કે જે બંધારણ સમયથી ચાલતો વિષય હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું બિલ લાવ્યા છે, જેનાથી જુદા જુદા સંપ્રદાય વચ્ચે અસમાનતા છે તે દૂર થશે. સમાજની સમાનતા માટે બિલ જરૂરી. આ બિલ કોઈ ધર્મ પર આક્રમણ કરતા નથી. તમામને સરખા અધિકાર મળશે. અશાંત ધારાનું બિલ કોઈ જ્ઞાતિ કે સમાજનું નથી, પરંતુ જે કોઈ ઠેકાણે વાતાવરણ બગડતું હશે તેને રોકવા માટે બિલનું મહત્વનું સાબિત થશે. એક એવો વિષય કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય. બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો, અને હમણાં પરમ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે. તેની સાથે સાથે જ ગઈકાલે પણ જ્યારે અશાંત ધારાનું જે બિલ આવ્યું છે, આ બિલ કોઈ નેતિના વિરુદ્ધનું નથી, પણ જે કોઈક ઠેકાણે વાતાવરણ બગડતું હશે, જે ઠેકાણે અસામાજિક તત્વો આવીને નુકસાન કરતા હશે સમાજને, તેને રોકવા માટેનું આ બિલ છે. મને લાગે છે કે ચૈત્રી નવરાત્રિમાં આજે બે બિલ આવ્યા છે જે એક સમયની માંગ હતી, અને જ્યારે યુસીસી તો આઝાદીના વખતથી ચાલતો જે વિષય હતો તે લેવાયો છે, અને તે બદલ હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું કે અને તેના કારણે આખા ગુજરાતમાં એક અલગ પ્રકારની સમાનતા જોવા મળશે. થેન્ક યુ.